ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટો પૌવા. તો એના સારું આપણે ટમેટા લીધા છે. તો આ 6 ટમેટા લીધા છે આ રીતના, અને લીમડો લીધો વઘાર માટે, અને મરચાં તો 5 થી 6 મરચાં લીધા છે આપણે લીલા. અને પૌવા તો 2 કપ જેટલા આપણે પૌવા લીધા છે. થોડાક આપણે કાજુના ટુકડા લીધા છે, અને થોડાક સિંગદાણા લીધા છે, અને નોર્મલ મસાલા જો હે રાઈ જીરું મીઠું અને એ બધું, એમ ધાણા જીરું મરચું, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આ પૌવા છે એને આપણે ધોઈ નાખીશું. તો આને આપણે પાણીમાં જાજીવાર રાખવાના નથી, ખાલી આને કોઈ પણ આ રીતનું જારી જેવું વાસણ લઈ, કોઈ પણ તમે લઈ શકો, સ્ટીલનું હોય કે પ્લાસ્ટિકનું ગમે એમાં. તો એમાં ખાલી આપણે એને આ રીતે ધોઈ નાખવાના, બધાય પૌવા ભીના થઈ જાય એ રીતે, અને એકદમ સરસ ધોવાઈ જાય. કદડો બધું એમાંથી જે કંઈ હોય થોડું બહુ હોય તો નીકળી જાય બધું, એમ આ રીતે ધોઈ નાખવાના. હવે આને આપણે રાખી દેવું પાણી નીતરવા માટે આ રીતે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું આપણે, અને કઢાઈમાં તેલ નાખીશું. 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તો તેલને ગરમ થવા દેવું, ને તેલ ગરમ થાય ત્યાં આપણે ટમેટાં સુધારી લેવું. આ રીતના મીડિયમ. તો ટમેટાં આપણે સુધારી લીધા છે, અને મરચાં તો એને આપણે આ રીતે ટુકડા કરશું આ રીતના. એટલે અંદર તીખાશ આવી જાય, પણ કોઈને કાઢવા હોય તો કાઢી શકે એમ. તો મરચાં આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં રાઈ નાખીશું. થોડુંક જીરું નાખીશું. સિંગદાણા નાખીશું, ને લીમડો નાખીશું, અને કાજુ, ને મરચાં. તો કાજુ ને સિંગદાણા થોડાક આમ બ્રાઉન જેવા થવા જોઈએ આ રીતે. હવે એમાં આપણે ટમેટાં નાખી દઈશું. આમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જોઈએ, હળદર નાખવી હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો તમે, કે ટમેટાનો કલર આપણે લાલ રાખવો હોય તો. થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખીશું કલર માટે. તો ટમેટાને હવે પાકવા દઈશું. થોડાક ધાણા નાખી દે. હવે પાકવા દેવાનું. તો ટમેટા આપણે પાકી ગયા છે. તો ઘણીવાર એવું હોય કે આપણે એમ થાય કે ફટાફટ નાસ્તો બનાવવો છે, તો વાર ન લાગે એવું કંઈક બનાવીએ એમ. તો આ રીતે આપણે ટમેટો પૌવા બનાવી શકીએ. તો ટમેટાને પાકતા વાર નહીં લાગે, અને એકદમ ઇઝીથી થઈ જાય ફટાફટ એમ. તો હવે આપણે એમાં પૌવા નાખી દઈએ. પૌવા એકદમ આપણા પલળી ગયા, એમ સરસ આ રીતના કોરા થઈ ગયા છે. આ રીતે ધોઈને ખાલી રહેવા દેવાના, એટલે એકદમ મસ્ત થઈ જાય. તો આને આપણે મિક્સ કરી લઈશું. ગેસ ધીમો કરી નાખીશું.
પૌવા આપણે આમાં મિક્સ કરી લીધા છે. એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થાય એવા છે. તો હવે ગેસ બંધ કરી દે. હું નીચે ઉતારી લઉં અને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. થોડાક આપણે ધાણા રાખશું. અને થોડીક ઉપરથી સેવ. તો સેવ નાખીને તમે ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા ટમેટા પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ટમેટો પૌવા.